પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ ખેરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। ખેરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે હાલમાં મળેલી ખાસ સામાન્ય સભાના વિપક્ષના સવાલોના જવાબો આપ્યા વગર તાલુકા પ્રમુખ સભા છોડીને ચાલ્યા જતા કોંગ્રેસના સભ્યો ધરણા પર બેઠા હતા, જે બાદ ટીડીઓએ તપાસ કરવાની ખાતરી આપી હતી, પરંતુ તપાસ ન થતા ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં હલ્લાબોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકરોએ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસની બહાર બેસીને રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો। આ દરમિયાન કાર્યકરોએ બહેજ ગામે ગૌચરની જમીનમાંથી વૃક્ષો તથા માટીની ચોરી થયાની ઘટનાની તપાસ કરવાની માંગ ઉઠાવી હતી। સાથે જ તાલુકા પંચાયત દ્વારા બનાવવામાં આવેલા કેટલાક રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે પણ યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે સરકારી કામોમાં ગેરરીતિઓ થઈ રહી છે અને તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। વિરોધ દરમિયાન કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ટીડીઓએ રજૂઆત અંગે એક અઠવાડિયામાં તપાસ કરી જવાબ આપવાની ખાતરી આપતા કોંગ્રેસના કાર્યકરો વિરોધ પૂર્ણ કરી તાલુકા પંચાયત કચેરીમાંથી રવાના થયા હતા। આ વિરોધ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજરોજ ખેરગામ ખાતે ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના વિપક્ષ નેતા સુભાષભાઈની આગેવાનીમાં 15 દિવસ પહેલા જે પ્રશ્નોને લઈને ટીડીઓને રજૂઆત થઈ હતી અને એ પ્રશ્નોનું એક અઠવાડિયામાં નિવારણ કરવાની વાત કરી હતી, પરંતુ આજ દિન સુધીમાં એનું કોઈ પ્રશ્નોનો હલ મળતા નહીં આજે અમે ટીડીઓ સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે। બહેજ ગામમાં સરકારી ગૌચરની જમીનમાંથી લગભગ 3000થી વધુ ગાડીઓની માટી ચોરી થઈ છે અને માટી ખનન કરતાને ખુલ્લેઆમ સરકારે કે સરકારી અધિકારીઓએ ટેકો આપ્યો છે, ત્યાંથી ઝાડો કપાયા છે અને એ ઝાડોની પણ ચોરીઓ થઈ છે। જ્યારે અત્યારે ખેરગામ તાલુકામાં એક રસ્તો એવો બન્યો કે જે આજે રસ્તો બન્યો અને બીજા દિવસે એ રસ્તા પર જાય તો એ રસ્તો ઉખડી જતો હતો, એટલે રસ્તાની જે ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ એ પણ થઈ ન હતી। ત્યારે અનેક કામોની રજૂઆતો લઈને અમે તાલુકા ખેરગામ ખાતે રજૂઆતો લઈને ગયા હતા। આજરોજ અમારી એવી માંગણી છે કે જે માટી ખનન કરતા માટી માફિયાઓ છે એમની ઉપર FIR થવી જોઈએ અને જે ભ્રષ્ટાચારથી તાલુકા પંચાયત ચાલે છે, રોડ રસ્તાના ભ્રષ્ટાચાર હોય, પાણીના ભ્રષ્ટાચાર હોય, એના જે પ્રશ્નોની અમે માંગણી કરી છે એનું નિવારણ 7 દિવસમાં કરવા માટે તાલુકા વિકાસ અધિકારીએ જવાબ આપ્યો છે। જો 7 દિવસની અંદર જે ગુનેગારો છે એમની ઉપર FIR અને જે રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો છે એ રસ્તાઓને ઉપર પણ જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવશે તો ફરી પાછા અમે આવનારા સમયમાં તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરીશું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।